પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને તેને દીકરો થયો અને હવાએ એવું કીધું, યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે અને એનું નામ પાડવામાં આવ્યું કાઈન. હવા એવું કહે છે, ઈશ્વરની કૃપાથી, યહોવાની કૃપાથી મને કાઈન મળ્યો છે. પરંતુ યુહાન એમનો પત્ર લખે છે તો યુહાન એવું કહે છે, કાઈન દુષ્ટ ન હતો. ઈશ્વરની કૃપાથી મળેલો એક દીકરો એને દુષ્ટ ન કહેવાય? દુષ્ટ કોણ છે? દુષ્ટ તો શેતાન છે. શું કાઈન શેતાનનો દીકરો હતો? શેતાને એને જન્મ આપેલો કે ઈશ્વરની કૃપાથી હતો? ખરેખર શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 12 મે 2026 સાલ અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને કોની સાથે સંગત છે? તો આપણને એકબીજાની સાથે સંગત છે. હવે આ સંગતનો મતલબ શું થાય છે? બાઇબલ એવું કહે છે, દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. એટલે દુષ્ટની સાથે સંગત કરવી એ સદાચરણ એટલે કે સારા આચરણને બગાડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા, એ તો સારા જ હતા. એમણે કોની સાથે સંગત કરી? બધા દુષ્ટ લોકો સાથે. એમના 12 શિષ્યો કયા સારા હતા? એમનામાં પણ કંઈ ને કંઈ ખામીઓ તો બધે હતી. સારા કહેવાય હોય તો કોઈ નહોતા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગત તો દુષ્ટ લોકો સાથે જ હતી. એ તો પાપીઓના ઘરમાં જ જતા હતા. લોકો બોલતા હતા બી ખરા, આ તો કે પાપીઓનો મિત્ર છે, આવા લોકોના ઘરે જાય છે, એની સાથે સંગત કરે છે. શું ખરેખર દુષ્ટ સોબત એ સદાચરણને બગાડે છે? ઈશ્વર કહે છે કે જાઓ અને સર્વ દેશતાઓને તમે શિષ્ય કરો. શિષ્ય કોને કરવાના? જે શિષ્ય નથી. જે શિષ્ય નથી તો દુષ્ટ છે. હવે એને આપણે શિષ્ય બનાવવા માટે જઈએ તો એની સાથે સંગત તો કરવી પડે. તો પછી આપણે એની સાથે સંગત કરીએ તો આપણે એના જેવા ના થઈ જઈએ. બાઇબલ તો એવું કહે છે કે જેમ તે પ્રકાશમાં છે, એટલે પ્રભુ ઈસુ પ્રકાશમાં છે, એમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. આપણને એકબીજાની સાથે ક્યારે સંગત છે? આપણે એકબીજાની સંગતમાં ક્યારે છે? તો કે જેમ ઈશ્વર એ પ્રકાશમાં છે. અને પ્રકાશમાં હોવું એટલે શું? પ્રકાશમાં હોવું એટલે વચનમાં હોવું. ગીતશાસ્ત્ર 119 ને 105 કે પ્રભુનું વચન મારા માર્ગને સારું અજવાળારૂપ, મારા પગોને સારું દીવારૂપ છે. ઈશ્વરનું વચન અજવાળારૂપ અને દીવારૂપ છે. હવે તમે વિચાર કરો કે જેમ તે પ્રકાશમાં છે એટલે ઈશ્વર પ્રકાશમાં છે એટલે કે વચનમાં છે, એમ આપણે વચનમાં ચાલીએ તો આપણને કોની સાથે સંગત છે? તો કે એકબીજાની સાથે સંગત. એકબીજાની સાથે એટલે અહીંયા જે ખાસ ભાર મૂકવામાં આવેલો છે એ છે વિશ્વાસી લોકો. હવે સંગતમાં હોવું એટલે ખરેખર શું તમને કહું? સંગતમાં હોવું એટલે કોઈકની સાથે એક થઈ જવું. કોઈકની સાથે એક થઈ જવું. હવે એક થવું એટલે એક થવાનો મતલબ છે કે ભાઈ જેવો તું તેવો હું. આ યહોશાફાટ હાવરા હતા ને કે જેવો તું તેવો હું, જેવા તારા ઘોડા તેવા મારા ઘોડા. ચાલો ભાઈ લડવા જઈએ, કોઈ વાંધો નહીં, તારા માટે હું લડવા માટે આવીશ. જીવ જોખમમાં નાખે છે. એટલે જ્યારે આપણે કોઈના માટે પોતાનું તન મન ધન બધું લૂંટાવવા માટે તૈયાર હોય, એને કહે કે આપણે એની સાથે સંગત છે, આપણે એની સાથે એક થયેલા છે. અને જો તમે દુષ્ટ સાથે એવા એક થઈ જાઓ ને, બરાબર, તો પછી તમે પણ એના જેવા થઈ જાઓ. એ તમે દારૂ પીવડાવો તમે એની સાથે એક થઈ જાઓ, તમે બી દારૂ પીવો તો તમે બી દારૂડો એક થઈ જાઓ ને, તમે એના જેવા થઈ જાઓ. પણ પ્રભુજી કહેવા માગે છે ને કે આપણે પ્રભુના વચનમાં એક રહેવાનું છે, એમની સાથે સંગત કરવાની છે. અને પછી આ દુષ્ટોની પાસે જઈને એની સાથે એક નથી થવાનું. એની સાથે સંગત કરવી એટલે એની સાથે એક થવાનું નહીં. ત્યાં તો આપણે ખાલી એટલા માટે જવાનું છે કે ભાઈ આ માર્ગ છે અને આ માર્ગમાં તમે ચાલો. એટલે પહેલાં પોતાની જાતને બચાવવાની જરૂર છે અને પછી આપણે બીજાને બચાવી શકીએ છીએ. એટલે કે જેમ તે પ્રકાશમાં જેલું જો આપણે બધા ઈશ્વરના વચનમાં હોય ને તો જ આપણે એકબીજા સાથે સારી રીતે એક થઈ શકીએ. નહીં તો વચ્ચે કડવાશ, ઈર્ષા, અદેખાય આ બધું રહેવાનું છે. પછીનો પ્રશ્ન છે બીજો, કાઈને પોતાના ભાઈને કેમ મારી નાખ્યો? હવે એનું કારણ એક જ હતું. એનો જવાબ છે એટલા માટે, એ જવાબ છે કે એટલા માટે કે કાઈનના પોતાના કામ ભૂંડા હતા. હવે જો કાઈને હાબેલને મારી નાખ્યો, એનું કારણ એ નહોતું કે હાબેલ ખરાબ છે.
બોલો પોતે ખરાબ છે. એકવાર શું થયું કે એક બહેને બીજી બહેનની આગળ ત્રીજી બહેનની નિંદા કરી. હું ત્યાં હાજર હતો એટલે તમને કહું. કીધું છે પેલી તો આવી છે ને તેવી છે ને ફલાણું છે ઠીકનું છે. હવે શું થયું, જેની સાથે વાત કરી એની પેલી દેરાણી હતી. એટલે જેઠાણી આવીને દેરાણીને કહી દીધું કે પેલી તો તારા માટે આવું બધું બોલતી હતી. એટલે આ બેને પાછું પાછું જોયું, આગળ પેલીને જેને કીધું કે મારા વિશે તું આવું બોલતી હતી, આ બેનને તો આવું બધું કીધું. એટલે પેલી બેન છે ઘરે આવી લડવા માટે, અને પેલી જેઠાણીને લડવા લાગી. ત્યાંને કીધું જ કેમ મેં આવું તને કીધું છે. અને બોલો વાંક કોણ? તે ના કીધું તો પેલી કહેત, ભલે ચાળી ચૂકડી કરી ગમે તે, પણ તેવું ભૂંડી વાત ના કરે તો પેલી આવીને કહેત કે આણે ભૂંડી વાતો કરી. એટલે ઘણા બધા લોકો આવા હોય, કામ પોતે ભૂંડા કરે, પરંતુ જે પેલું સારું કરતું હોય ને એનું નડી જાય. હવે કાઈન અને હાબેલ બંને અર્પણ ચડાવ્યું. ઈશ્વરે હાબેલનું અર્પણ માન્ય કર્યું, કારણ કે હાબેલ સારા હતા. કાઈન સારા નહોતા, એના કામ ભૂંડા હતા, એટલે ઈશ્વર અર્પણ માન્ય ના કર્યું. તો બોલો એણે પોતાના કામ સુધારીને પછી અર્પણ કરવું જોઈએ. આનો ઉપાય એક જ છે, પણ આણે શું કર્યું કે હાબેલને નફરત કરી, એની પર ગુસ્સો કરીને મારી નાખ્યો. તારા લીધે મારું અર્પણ માન્ય ના થયું. લો, એટલે આવું છે, વર્ષોથી ચાલતું આવ્યું છે ને આજે પણ આ જ ચાલે છે. જે ભૂંડો છે ને એ સારાની પર ગુસ્સે થાય, પણ પોતે સારો નથી થતો. તું કેમ સારો છે? હા, તો કોઈ પ્રશ્ન, તું કેમ સારો છે? એટલે આપણો દ્વેષ કેમ કરવામાં આવે છે? પ્રભુએ ના કીધું કે આખી દુનિયા તમારી વિરોધમાં પડશે? કેમ? કે તમે સારા છો. સારા થશો ને તો લોકો તમારો વિરોધ કરશે. મેં આવી જ રીતે એક વિડીયો બનાવીને મૂકેલો હતો, અને એનું મથાળ હતું સંસ્થા ખોટી. અને એક ભાઈની અંદર કોમેન્ટ કરી નાખી કે હું તમારા વિશે એવી વાતો જાણું છું ને કે એ લખીશ ને તો તમે ક્યાંય નહીં રોકે છે. મેં તને ગોડ બ્લેસ યુ જ કીધું, પણ ખરેખર મારા હૃદયમાં એવું કહેવાની ઈચ્છા હતી કે ભાઈ તું મારા ઘરે આવી, કાં તો મને તારા ઘરે બોલાય, અને તું જે જાણે છે એને કરતાં વધારે હું તને મારા વિશે કહી શકીશ. કે મારી જાતને સૌથી વધારે હું જોડું ખુદ તે કદાચ મારા વિશે સાંભળ્યું છે તો બહુ ઓછું સાંભળ્યું છે. હું તો હતો જ ભૂંડો, ત્યારે તો પ્રભુ લોહીથી શુદ્ધ થયો, પવિત્ર થયો. મારા તો કામ જ એવા હતા કે કોઈને મોડું દેખાડવાના લાયક ના રહું, પણ તો પ્રભુએ મને એવો યોગ્ય બનાવ્યો, એમના લોહીથી શુદ્ધ કરીને. એટલે લોકો તમારા દ્વેષ કેમ કરે ખબર? તમે સારા છો ને એના માટે. તું કેમ સારો? અલા ભાઈ, તું તારા કામ સુધાર દે. જે સારો છે એની ઈર્ષા દેખાય કરવાની ક્યાં જરૂર છે? પછીનો પ્રશ્ન છે, જો કોઈ પાપ કરે તો બાપની પાસે શું છે? તો કહે છે કે આપણો મધ્યસ્થ. એનો જવાબ છે સી, આપણો મધ્યસ્થ. આપણો મધ્યસ્થ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે જો કોઈ પાપ કરે તો બાપની પાસે મધ્યસ્થ છે. એટલે છે ને આ મોટા ભાગના ઘરોમાં કેવું હોય, જો છોકરો હોય ને, માને બહુ પસંદ હોય છોકરો, મારો છોકરો, અને ગમે તેવી ભૂંડાઈ કરે ને તો એ માં છાવરી લે. જો બાપ ઠપકો આપવા જાય ને તો એને બોલવાનું બરાબર છે, અને જે કંઈ કર્યું બરાબર છે. મધ્યસ્થ એટલે એની તરફેણ કરનારી વ્યક્તિ. આ ઉપર દેવ છે, અને જ્યારે તમે પાપ કરો છો ને ત્યારે દેવની ઈચ્છા તમને મારી નાખવાની થાય છે. અરે આટલું બધું જાણે છે તો એ પાપ કરે છે, મારી નાખવાની. પ્રભુ શું ખ્રિસ્ત છે? મધ્યસ્થ છે. એટલે હિબ્રુના પત્ર 7મા અધ્યાયની 25મી કલમમાં લખેલું છે આપણા મધ્યસ્થ છે કે. અને આજે પણ દેવ આગળ મધ્યસ્થ કરે, રહેવા દો ને પ્રભુ, રહેવા દો ને પ્રભુ, જવા દો ને. પણ હું તમને બહુ સ્પષ્ટ કહું, આનો અર્થ એવો નથી કે તમે પાપ કર્યા કરશો અને ઈશ્વર તમારી તરફ કર્યા કરશે અને તમે બચી જશો, એવો આનો કોઈ પણ જગ્યાએ અર્થ નથી થતો. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. એ આપણા મધ્યસ્થ છે ખરા, પણ એનો મતલબ એવો નથી કે તમે પાપ જ કર્યા કરો દર વખતે મધ્યસ્થતા કર્યા કરશે. પછીનો પ્રશ્ન છે, શાથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે? અને એનો જવાબ છે કે જે પ્રેમમાં રહે છે તે દેવમાં અને દેવ તેમાં રહે છે. સાથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે. ચોથો પ્રશ્ન છે, આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે એવું કેવી રીતે ખબર પડે? અને એનો જવાબ છે બી, તે દેવમાં ને દેવ તેનામાં રહે છે. પ્રેમ એટલો જરૂરી નથી, પરંતુ સંપૂર્ણ પ્રેમ જરૂરી છે. પ્રભુ ઈસુ આપણને સંપૂર્ણ પ્રેમ કર્યો, જીવ આપતા સુધીનો પ્રેમ કર્યો, અને આપણે પણ પ્રભુને જીવ આપતા સુધીનો પ્રેમ કરવો જોઈએ. પણ એવું ખબર ક્યારે પડે કે જો આપણામાં સંપૂર્ણ પ્રેમ હોય ને તો દેવ આપણામાં રહે અને આપણે દેવમાં રહેતા હોઈએ. પછીનો પ્રશ્ન છે 5મો, કોનામાં પિતા પરનો પ્રેમ નથી? અને જવાબ છે, જો કોઈ જગત પર પ્રેમ રાખે તેનામાં. જેવું કહેતો ને કે હું પિતા પર પ્રેમ કરું છું, તો એને છે જગત પર પ્રેમ ના આવે.
જગતના વાના પર પ્રેમ ના હોય. શિષ્યો કહ્યું, ઓ પ્રભુ પ્રભુ જુઓ જુઓ કે આ બાંધકામ કેટલું જોરદાર છે. પ્રભુ કે એક પથ્થર પર બીજો પથ્થર નહીં રહે. એમને થોડો ઇન્ટરેસ્ટ આવ્યો. જો તમને જગતના વાના પર પ્રેમ આવતો હોય, એનું આકર્ષણ થતું હોય, તમને એ ગમતું હોય, તમને લગ્ન અને લગ્નની પાર્ટીઓ અને લગ્નનું ખાવાનું ને બર્થડે પાર્ટીઓ બધું તમને ગમતું હોય, જવાનું અને તમે પ્રભુને છોડીને આ બધું કામ કરતા હોય તો સમજો કે તમે પિતા પર પ્રેમ નથી કરતા. તમે આવી બધી વાતોનો પ્રેમ કરે. જે માણસ જગત પર પ્રેમ રાખે છે ને એનામાં પિતા પરનો પ્રેમ નથી. પછીનો પ્રશ્ન છે, મારા બાળકો સાવધ રહીને શાનાથી દૂર રહો? આનો જવાબ છે મૂર્તિઓથી. મૂર્તિઓ એટલે શું? અમે નાના હતા ને ત્યારે એક રમત રમતા હતા. એમાં જેટલા બી બધા ગોળ 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 ફર્યા કરે. અને પછી શું છે કે બહાર બેઠેલો કોઈ વ્યક્તિ 1 2 3 4 એવું ગણતો હોય, કાં તો પછી કોઈ ગીત ગાતો હોય, કાં તો તાળીઓ પાડે અને પછી એકદમ કે મૂર્તિ એટલે એવું કહે ને એટલે બધા જે એક્શનમાં એ એક્શનમાં સ્ટોપ થઈ જાય, બિલકુલ હલવાનું નહીં. એટલે શું કહેવા માગે છે? માણસ જીવતો છે પણ હલી નહીં શકતો એટલે એને મૂર્તિ કહે. જે બી જીવંત વસ્તુ છે એ આકાશના પક્ષીઓ હોઈ શકે, એ સ્વર્ગમાં રહેનાર ઈશ્વર હોઈ શકે, એ પૃથ્વી પર પેટે ચાલનારા પ્રાણીઓ જળચર હોઈ શકે, પશુ હોઈ શકે, જંગલી પશુ, એ કોઈનું પણ એવી વસ્તુ જે કપડાની, પથ્થરની, લાકડાની, સોના ચાંદીની કોઈ પણ ધાતુની બનેલી હોય એને મૂર્તિ કહેવાય. મૂર્તિનો અર્થ એવો નથી કે દેવી દેવતા, પણ કોઈ પણ જીવતી વસ્તુની તમે કશી પણ આકૃતિ બનાવીને મૂકો, ફોટો પણ હોય, એને પણ કહેવાય મૂર્તિ. અને બાઇબલ શું કે તમે સાવધ રહીને મૂર્તિથી દૂર રહો. તમે વાંચો કદી બાઇબલની અંદર બહુ સ્પષ્ટ કરી કે મૂર્તિ પૂજા જોઈએ જ નહીં. પણ બાઇબલ મૂર્તિ પૂજા પહેલાં એવું કહે છે મૂર્તિ જ ના જોઈએ, એટલે સુધી કે ઈશ્વરની પણ નહીં. આ તમે કોઈને પણ દાઢીવાળા કાકાનો ફોટો દેખાડો, હું તો આ શબ્દ વાપરું છું, તમને સારું લાગે તો અને ખોટું લાગે મને એની કોઈ પરવા નથી. એ દાઢીવાળાનો ફોટો જોજો, બાપ બાપ આ કોનો ફોટો છે? આ તો અમારા પ્રભુ ઈસુનો ફોટો છે. તમે જોવા ગયેલા? પ્રભુ શું આવા છે? હું તમને બહુ સ્પષ્ટ કહું, આ સાંભળીને તમને છે ને મારી પર પ્રશ્ન થશે. તમને ખબર છે કે આ ફોટો ઈસુ ખ્રિસ્તનો નથી? એવો તમને મને પ્રશ્ન પૂછવાનું મન થશે. તમે પોતે કદી શોધખોળ નહીં કરો કે ખરેખર આ પ્રભુનો ફોટો છે કે નહીં. નથી એમનો ફોટો. સચ્ચાઈ તો જો એ કોણે બનાવ્યો છે, શોધખોળ કરો. આ તમારી પાસે છે ગૂગલ, કરો શોધખોળ કે આ ઈસુનો કહેવાતો ફોટો કોણે બનાવ્યો છે સૌપ્રથમ, અને કેવી રીતે દાઢીવાળો ફોટો અને લાંબાવાળાવાળો ફોટો પ્રચલિત થઈ ગયો. હું તમને કહી દઉં, લિયોનાર્ડ ધ વિન્ચી નામના માણસે, પેઇન્ટરે આ ફોટો દોરેલો છે, જેણે મોનાલિસાનો પણ ફોટો દોરેલો છે. એ જ વ્યક્તિએ પ્રભુનો ફોટો દોરે છે. હવે આગળ કશું નથી કહેતો, તમે જજો, શોધખોળ કરજો, એણે કઈ રીતે આ ફોટો દોર્યો છે એની આખી સ્ટોરી તમને જાણવા મળશે. મારે ત્યાં તમને સ્ટોરી નથી કહી, તમે પોતે પણ થોડી શોધખોળ કરો ને. અને જો એ ફોટો તમારા ઘરમાં છે તો સમજી લો તમે મૂર્તિ પૂજક છો. તમે કરો છો ને બાઇબલ શું કહે છે? સાવધ રહીને મૂર્તિઓથી દૂર રહો. એક કુટુંબમાં ગયેલો, પતિ પત્ની જતા જો કે, અને પત્ની હિન્દુ ધર્મમાંથી આવેલી, પતિ મૂળ ક્રિશ્ચન હતો. આ બંને પ્રેમ લગ્ન કર્યા. હવે હું ત્યાં ગયો અને એ છોકરીએ મને સવાલ કર્યો, અને ઘરમાં એક ફોટો હતો આ કહેવાતા ઈસુનો. મને કે આ ફોટો રખાય કે છે? એ છોકરી મને સવાલ કરે, આ ફોટો રખાય? મેં કહ્યું તમે શું માનો છો? એ છોકરીએ મને એવું કીધું કે હું તો હિન્દુ ધર્મમાંથી આવી છું અને આવું બધું માનતી જાય છું, પરંતુ ખ્રિસ્તી ધર્મમાં પણ આવું જ છે, આ જ વસ્તુ છે. એટલે પેલા ભાઈ તરત વચ્ચે બોલ્યા, આપણે થોડી એની પૂજા કરીએ છીએ. મેં કહું ભાઈ તમે એની પૂજા કરો છો? મને કહે ના હું નથી પૂજા કરતો. મેં કહું હમણાં તમને 2 મિનિટની અંદર સાબિત કરી બતાવો. 2 મિનિટ પણ નહીં લાગે. મેં કહું તમે કરો જ છો એની પૂજા, આ ફોટાની પૂજા તમે કરો? નથી કરતો. મેં કરો છો? મને કહે નથી કરતો. કઈ રીતે તમે સાબિત કરો? મેં કહું ફોટો ઊંચકો, નીચે ફેંકો, એની પર પગ મૂકી દો તમારા. ના થાય કે જાઓ. બોલો શું પૂજા નહીં? તમે એને માન આપો છો પૂજા નહીં? આ પૂજા જ છે ભાઈ. બાઇબલ કહે છે સાવધ રહીને મૂર્તિઓથી દૂર રહો. કોઈ પણ પ્રકારની મૂર્તિ ના ચાલે. પુનર્નિયમ 4 અધ્યાય વાંચજો, ખબર પડશે. પછીનો પ્રશ્ન છે, જે વચન તેણે આપણને આપ્યું છે તે એ જ એટલે શું? અને એનો જવાબ છે સર્વકાળનું જીવન. ઈશ્વરે જે આપણને વચન આપેલું છે ને તમે પાળો ને તો તમને અનંતકાળનું જીવન મળે સ્વર્ગમાં. ના પાડો તો નર્ક તો તૈયાર જ છે.
એટલે ઈશ્વરનું વચન જેવું તેવું નથી, સર્વકાળનું જીવન આપનાર વચન છે. પછીનો પ્રશ્ન છે, અને જે કંઈ આપણે માગીએ છીએ તે તેની પાસેથી આપણને કેમ મળે છે? તો એનું કારણ છે, એનો જવાબ છે સી, કેમ કે આપણે તેની આજ્ઞાઓ પાળીએ છીએ. ઈશ્વર પાસે કંઈ પણ માગો ને પ્રાર્થનામાં તો એટલું યાદ રાખજો કે આજ્ઞા પાળવી પડશે. અને આજ્ઞા ના પાળવાના તો ઈશ્વર પાસે માગજો પણ ને મળે બી નહીં. ઘણા બધા લોકો કહે છે અમે તો ઈશ્વર પાસે માગ્યું ને મળી ગયું. કેવી રીતે મળી ગયું ખબર? અમે ઈશ્વર પાસે ઘર માગતા હતા, અમે ઈશ્વર પાસે ઘર માગતા હતા અને બોલો અમે આ જગ્યા પર આવી ગયા, અને બોલો આ ઘર જોયું ને અમારી પાસે 1 રૂપિયો પણ નહોતો, પણ આ ઘર અમને પસંદ આવી ગયું. અમુક લોકોની સાક્ષી છે મારી પાસે આવેલી, અમને તો આ ઘર ગમી ગયું, અમે તો ઘરમાં ઘૂસતા જ પ્રાર્થના, પ્રભુ આ ઘર અમને જોઈએ છે, બસ આ ઘર તમે અમને આપો. અને બોલો મળી ગયો. કઈ રીતે મળ્યું? છોકરો સારો કમાતો હતો અને પછી ઘરમાં બીજો બી હતો ભાઈ, બંનેવે એપ્લિકેશન કરી લોન માટે. બોલો આટલી લોન મળી એવું હતું જ નહીં, મળી ગઈ લોન અને આ ઘર અમારું થઈ ગયું. ઈશ્વર કેટલું જોરદાર કામ કર્યું. હાલા ઈશ્વર એટલા ગરીબ થઈ ગયા કે તમારે લોન લેવાની જરૂર પડી, અને લોન લેતા તમે બધું સાચું જ ભૂલ્યા. કોઈ કાગળું તમે આમ તેમ ના કર્યું. શું ફાળા કરો છો? શું આવી રીતે ઈશ્વર ઘર આપે? ના, ઈશ્વર એટલા કમજોર નથી કે તમને લોન લઈને ઘર આપે. તમને કહું જો મારી પાસે પૈસા નથી, લોન લઈ લો, લોન પાસ કરાવી આપીશ. એવું કરે ઈશ્વર? આ બધી જૂઠી વાતો છે, ખોટી વાતો છે. આવી કોઈ સાક્ષી હોય ને, ભલે લોકો સાક્ષી આપતા હોય, પણ હું આને સાક્ષી માનતો નથી. અને આ સાક્ષી છે નહીં, પણ તમે ઈશ્વરની આજ્ઞા પાડો તો ઈશ્વર તમને ઘર આપે મફત. બાઇબલમાં લખેલું છે, જે ઘર તમે બાંધ્યા નથી ને એમાં તમે રહેશો. વિચાર કરો, બીજા કોઈ બાંધ્યું ને તમને આપી દે રહેવા માટે, ભાઈ તું તાર રહે નહીં ગાડી. આને કહેવાય ઈશ્વરના આશીર્વાદ, અને એ આપણા માટે સાક્ષી છે. આજ્ઞા પાડો તો બધું મળશે. પછીનો પ્રશ્ન છે, કોણ પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી? અને એનો જવાબ છે, જે ભયભીત છે તે. જો તમને ઈશ્વરની બીક લાગતી હોય તો તમે પ્રેમ જ નથી કરતા. આપણે જેને પ્રેમ કરતા હોય તો આપણને એની બીક લાગે? ના લાગે. પણ જે પ્રેમ કરતો હોય ને, આજ્ઞા બી પાડતો ને. આજે ઘણા બધા લોકો જો આટલા આગમન આ જગ્યા પર મળવા આવી જજે, પેલો વહેલો ભાગી જતો રહે. કેમ? પ્રેમ છે. એટલે પ્રેમ છે તો મળાય, થાય છે, રહે છે, કરાય છે, એનો મતલબ પ્રેમ નથી. એટલે પ્રભુ શું કહે છે યોહાન 15માં, જેમ હું મારા બાપની આજ્ઞા પાડીને તેમના પ્રેમમાં રહું છું, તેમ તમે પણ મારી આજ્ઞા પાડીને મારા પ્રેમમાં રહો ને. તમે આજ્ઞા પાડતો તો પ્રભુ શુંની બીક લાગે? ના લાગે. પણ તમે આજ્ઞા ના પાડતો ને તો હમણાં પ્રભુ ના જોઈએ મને, તો તમને બીક લાગે. એટલે જે ભયભીત છે ને એ પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી. પછીનો પ્રશ્ન 10મો, કાઈન કોનો હતો? તો કહે છે કાઈન દુષ્ટનો હતો. મેં શરૂઆતમાં જ વાત કરી. એનો જવાબ છે કે દુષ્ટનો, ડી. કાઈન દુષ્ટનો હતો. દુષ્ટ એટલે શેતાન. સૌથી પહેલું બાળક એ શેતાન તરફથી આ પૃથ્વી પર આવેલું. એ તો હવા બોલે છે, ઈશ્વરની કૃપાથી મને મળ્યું. મેં હમણાં સાક્ષી ના આપી? આ એ લોકો સાક્ષી આપે છે, મને ઈશ્વરની કૃપાથી મળ્યું. એક ભાઈ આઈને એકવાર મારી સંગતની અંદર સાક્ષી આપી દીધી. મેં ઈશ્વર પાસે પ્રાર્થના કરી, ઈશ્વર મને તમારા કામ માટે બાઇક જોઈએ છે. પહેલાં હું બહુ માગતો હતો પણ મને મળતી નથી, પણ જ્યારે મેં આવી પ્રાર્થના કરી, પ્રભુ તમારા કામ માટે મને બાઇક જોઈએ છે, બોલો મારી લોન પાસ થઈ ગઈ ને મને બાઇક મળી ગઈ. અને પછી મિટિંગ પછી મેં ટોકેલા મેં મને પૂછ્યું તો હતું કે આવી સાક્ષી આપી. મને કેમ? સાક્ષી ખોટી છે. કેમ? તમે તે તો લોનની વાત કરી કે લોન પાસ થઈ ગઈ. તો કે હા, મારી લોન પહેલાં નથી પાસ થતી અને આપ તો લોન પાસ થઈ ગઈ. મેં કહ્યું આ ખોટી સાક્ષી છે. ઈશ્વર આવી રીતે ઉધાર કરીને ના આપે. એ વખતે એણે મારું માન્યું નહીં. 3 મહિના થયા. ચંદીભાઈ તમારી વાત સાચી. શું થયું? તો કે આ ગાડી બાઇક કે ઈશ્વર નથી આપી. ભાઈ તમે તો આવી સાક્ષી આપી, તમારી લોન પાસ થઈ ગઈ. અરે દર હપ્તાના સમયે ટેન્શન આવી જાય છે, કઈથી લાવું પૈસા, કેમનો ભેગા કરું? બોલો, ટેન્શન આવી જાય કે હપ્તો રિટર્ન તો નહીં જાય, પેનલ્ટી તો નહીં લાગે. તો આવું થોડું હોય. ઈશ્વર આપે ને એની સાથે કદી દુઃખ નથી હોતું. અને માટે ધ્યાનથી સમજો કે ઈશ્વર યોગ્ય રીતે આપણને આપે છે. એટલે ભલે હવા બોલતી કે આ ઈશ્વરની કૃપાથી, પણ એ ઈશ્વરની કૃપા નહોતી. કાંઈ દુષ્ટ નહોતો અને એના કામ જો કે એના મા બાપને હેરાન જ કરે ને. આ છે ને ઘણી વખત લોકો બીજા લોકો પાસે માગે, ઈશ્વર પાસે ના માગે. ત્યારે હવા બાળકો આવી જાય જે ઈશ્વર તરફથી નથી હોતા અને પરેશાન કરનારા જ હોય. આના માટે પોતાના વિશે સાવધાન રહો, તમારી સાક્ષી વિશે સાવધાન રહો, અને ઈશ્વરના વચન વિશે પણ સાવધાન રહો. યોગ્ય રીતે ચાલો અને ઈશ્વરના રાજ્યના તમે વારસદાર બનો. આમેન.